કરતા ધાબા ઉપર. અલે ભાઈ આજ તો ધાબા ઉપર બટાકા પૂરી, ટામેટા પૂરી, રતાળા પૂરીનો ખતરનાક પ્રોગ્રામ રાખેલો અને તમે જો તો એકદમ જોરદાર જબરદસ્ત જિંદાબાદ. પછી તો ટોમેટા અને બટાકાનું કટિંગ ચાલુ કર્યું. હા, અને એક બાજુ જબરજસ્ત તીખી તમતમાટ ચટણી, એ પણ એક્સપર્ટ બનાવતા હોય એટલે જોવાનું જ ના આવે. આ છે ભાઈ તુષારભાઈ, એક નંબર રસોઈયો. 1 માણસથી લઈને 1 લાખ માણસ સુધી રસોડો આ ભાઈ એકલો બનાવી શકે. અને ભાઈ અત્યારે થોડી ચર્ચા ચાલતી હતી કે ભાઈ જ્યારે મળે અમને ભાઈ થોડું સારી વસ્તુ બનાવતા હોય એટલે વાર લાગે. પછી આપણે ટોમેટા ઉપર ચટણી લગાવવાનું ચાલુ કર્યું અને એટલી જબરજસ્ત ચટણી લગાવી લોકોને મજા આવી જાય. પછી કીધું ભાઈ તમે શાંતિથી આમ બટાકા પૂરી કાઢો એટલે અમારા વડીલોને શાંતિ થાય. એટલે બટાકા પૂરી, રતાળા પૂરી, ટોમેટા પૂરીને બધું કાઢી દીધું. વડીલોને બીજા મિત્રોને બેહાડી દીધા. એ જોશ લબડકાલે મજા આવે આ લોકોને. આહા, જોરદાર મજા આવે. પછી અમુક મિત્રોને તો કશું હાલ્યું જ નહીં, કારણ કે આ લોકોને કશું હાલ્યા જેવું સહજ નહીં. એકલી કઢી હાલ દીધી અને શાંતિથી બેહાડી દીધા. આ લોકોને તો કોઈ અપાય નહીં. પછી જો ટોમેટા પૂરી પાછી કાઢી આપણા માટે ને આ ભાઈ ઉપાડી લઈ જાય લ્યા. એટલે અમને ચો લઈ જવાના આવે એટલે અમે ભૂખ્યા રહી જઈશું. પછી બધા ખાઈ લીધું ને પછી આ હિસાબની વારી. હિસાબ મળતો નતો તો 2 કલાક મીટિંગ ચાલી અને હજી સુધી હિસાબ થયો નહીં. આથી લગભગ 6 મહિના તો લાગશે બરાબર.